જૂના બૂટ ચપ્પલ કરી શકે છે આટલી મોટી સમસ્યા. જય શ્રી કૃષ્ણ. ઘરમાં રાખેલા જૂના બૂટ ચપ્પલનું શું કરવું તે નક્કી કરતાં પહેલાં સમજો કે બિનઉપયોગી બૂટ ચપ્પલ તમારા જીવનમાં શું અસર કરી રહ્યા છે, કયા ગ્રહો એની સાથે સંકળાયેલા છે. જ્યારે બૂટ ચપ્પલ સારી સ્થિતિમાં હોય છે ત્યારે તે શનિનું પ્રતિનિધિત્વ કરે છે, અને જ્યારે બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે અને બિનઉપયોગી થઈ જાય છે ત્યારે તે રાહુના પ્રભાવ હેઠળ આવે છે. અને તે કયો રાહુ હોય છે? તો જવાબ છે ખરાબ રાહુ. ચાલવું એ કેતુના અંડરમાં આવે છે અને બૂટ ચપ્પલ એ શનિ સાથે સંકળાયેલા છે. પરંતુ જ્યારે બૂટ ચપ્પલ બિનઉપયોગી થઈ જાય છે અને તમારા ઘરમાં સંગ્રહિત થાય છે ત્યારે તમે શનિને તો ખરાબ કરો જ છો, પણ સાથે જ કેતુને પણ ખરાબ કરો છો અને સાથે સાથે રાહુને પણ ખરાબ બનાવી રહ્યા છો. હવે તમારી જન્મકુંડલીમાં રાહુ જ્યાં પણ હશે ત્યાં સમસ્યાઓ આવવાની શરૂઆત થઈ જાય છે. કેતુ જ્યાં પણ હશે ત્યાં તમને જન્મકુંડલીના એ ઘરના કામકાજ અધૂરા રહેવા લાગશે. શનિ જ્યાં પણ હશે ત્યાં જન્મકુંડલીના એ ભાવમાં કામકાજમાં વિલંબ થવા લાગશે. એટલા માટે બિનઉપયોગી અને ઘસાયેલા બૂટ ચપ્પલને તાત્કાલિક જ ઘરમાંથી બહાર કાઢો. આ બધી સમસ્યાઓમાંથી બચી શકો છો. જય શ્રી કૃષ્ણ.